બ્રેક બાદ આગળ વાત કરી લેવા પટેલની આસ્થાના કેન્દ્રીય સમાજ શક્તિધામમાં આ દિવ્ય અવસરની ઉજવણી થવા જઈ રહી છે। આ દિવ્ય અવસરમાં કોઈ અડચણ ન આવે તે માટે ટ્રસ્ટ અને તંત્રને તૈયારીને આખરી ઓપ આપી દીધો છે। રાજકોટ જિલ્લાના કાગવડ ખાતે તારીખ 17 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી સુધી ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે। ખોડલધામને અનેકવિધ પ્રવૃત્તિઓ અને મહાન કાર્યોની ધરી સમાન તેમજ લેઉવા પટેલ સમાજને આકર્ષતું એક ચુંબકીય કેન્દ્ર બિંદુ મનાય છે। આ દિવ્ય અવસર સંપન્ન થવાની સાથે સાથે 3 વિશ્વ વિક્રમ સ્થપાશે। 40 કિલોમીટરની શોભાયાત્રા, 1808 યજ્ઞકુંડ અને એક સમાજના લોકો યજ્ઞ કરશે, જે વિશ્વ વિક્રમ હશે। અમારી લગભગ 27 કમિટી છે। કમિટીમાં બધા અત્યારે કોઈ હાજર નથી, બધા કમિટીના પોતપોતાના કામ કરી રહ્યા છે। ખાસ કરીને અત્યારે મુખ્ય સ્વયંસેવકની આજ મીટિંગ હતી। 15,000 જેટલા સ્વયંસેવકો અહીંયા હાજર થઈ ગયા છે અને એના માટે રસોડું પણ આજે ચાલુ કરી દેવામાં આવ્યું છે। આખા સૌરાષ્ટ્રમાંથી ખૂણે ખૂણેથી 21 મૂર્તિઓ જે અહીંયા પધરાવવાની છે એ શોભાયાત્રાના ભાગરૂપે અહીંયા પહોંચી આવશે। હું વાત કરું રાજકોટની, તો રાજકોટમાં શોભાયાત્રાનો માહોલ ખૂબ જ મોટો છે, એટલે અત્યારે ગણતરી અમારી એવી છે કે લગભગ 40 કિલોમીટરની આ શોભાયાત્રા એક સાથે હશે અને એ પણ પોતાનો એક રેકોર્ડ બનવા જઈ રહ્યો છે। ખોડલધામ ખાતે આગામી 21 જાન્યુઆરીના રોજ સંપન્ન થનાર આ દિવ્ય અવસરને સામાન્ય લેઉવા પટેલો ભક્તિ દ્વારા એકતાની શક્તિ ઊભી કરવાનો અવસર પણ માને છે। કાગવડ ખાતે ભક્તિ અને એકતાની શક્તિનો સંગમ થવાનો છે, ત્યારે પોલીસ તંત્રે તૈયારીને આખરી ઓપ આપી દીધો છે। જિલ્લા પોલીસ વડાએ બહાર પાડેલા જાહેરનામા મુજબ સવારે 6 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી રેસકોર્સથી ગોંડલ રોડ કિસાન પંપ સુધીનો માર્ગ વન વે રહેશે। શોભાયાત્રાને ધ્યાને રાખી રેસકોર્સ મેદાનથી શરૂ થઈ જૂના એનસીસી ચોક, કિસાનપરા ચોક, મહિલા કોલેજ અંડરબ્રિજ, કોટેચા ચોક, કેવી ચોક, નાના મવા ચોક, મૂડી ચોક, પુનિતનગર પાણી ટાંકી ચોક, ગોંડલ રોડ ચોકડી અને કિસાન પેટ્રોલ પંપ સુધીના રસ્તાને વન વે જાહેર કરાયો છે। આ સાથે જ ગોંડલ ચોકડીથી હાઈવે પર કાગવડ સુધીનો રસ્તો પણ વન વે જાહેર કરવામાં આવ્યો છે અને વાહનો પાર્ક કરવા પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ગોંડલ ચોકડીથી કાગવડ પાટીએ જવાનો જે રસ્તો છે ડાબી બાજુનો, એ રસ્તો ફક્ત રેલી માટે રિઝર્વ રાખવામાં આવશે અને જમણી બાજુનો જે રસ્તો છે જે કાગવડ પાટીએથી ગોંડલ ચોકડી આવતા હોય છે એને 2 વે કરી અને નેશનલ હાઈવેના પૂરતા સ્ટાફ, ગ્રામ રક્ષક દળો અને પોલીસ જવાનો અને પોલીસ અધિકારીઓની મદદથી એ બંદોબસ્ત રાખવી, આવી એક વ્યવસ્થા આવતીકાલે રાખવામાં આવશે। ખોડલધામ ખાતે લાખોની સંખ્યામાં ભક્તો આવવાના છે, ત્યારે તેમના માટે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ભોજનશાળામાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। આ તૈયારી મુજબ ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ કાઉન્ટર બનાવવામાં આવશે। 500 થી વધુ કાઉન્ટર પ્રસાદી માટે બનાવવામાં આવ્યા છે। 6000 સ્વયંસેવકો લોકોને પ્રસાદી આપવા ખડે પગે રહેશે। સવાર સાંજ ભક્તોને દાળ ભાત, રોટલી શાક પ્રસાદી આપવામાં આવશે। આમ સૌરાષ્ટ્રની ધરતી પર ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ભક્તિમય માહોલ જોવા મળે છે। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ।